बाळको केम छो बधा मजामां ने बाळको आज आपणे प्रकरण नंबर 4 वेपारी शासको केवी रीते बन्या एनी चर्चा करवानी छे। पण एनी पहेला थोड़ा भूतकाळमां जशुं। तमे टीवी सीरियल बधा जोता जशो घरे, बरोबर ने? ओलो रिकेप आवे आगळना एपिसोडमां शुं आवी गयुं हतुं, तो आपणे आगळना प्रकरणमां शुं आव्युं तो एना विશે थोड़ीक चर्चा पहेला करी लईए, पछी प्रकरण उपर जाशी। कारण के बे प्रकरण एकबीजानी हारे कनेक्टेड छे। હવે ઘણાના પ્રશ્ન એ થાય, સાહેબ બીજું ને ત્રીજું પ્રકરણ તો તમે ભૂખ લઈ ગઈ છે તો ખાઈ ગયા? ખાઈ નથી ગયા। બીજું ને ત્રીજું ભણવાનું જ છે, પણ આ બે સાથે ભણવાના આવશે। પહેલા પ્રકરણમાં આપણે શું જોયું હતું બાળકો? યુરોપિયન પ્રજાનું ભારતમાં કેવી રીતે આગમન થયું હતું, યાદ છે કોઈને? હે, નથી યાદ? ઓકે, યાદ કરો। 1453ની સાલ શું થયું હતું? तो क्या કોન્સ્ટેન્ટિનોપલ ખાવા પીવાની વસ્તુ નથી, એટલે ક્યાંય દુકાને જઈને નહીં માગવાની। કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ વેપારી મથક છે। આ કોન્સ્ટેન્ટિનોપલ નામના વેપારી મથકનું 1453માં પતન થઈ ગયું। એટલે ભારત અને યુરોપ વચ્ચે જો આ કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે વેપારી મથક છે અત્યારે તુર્કીમાં આવેલું છે। તો ભારત અને યુરોપના દેશો વચ્ચે અહીંથી વેપાર ચાલતો। ભારતના વેપારી શું કરતા? કોન્સ્ટેન્ટિનોપલ પોતાનો માલ લઈને જતા અને યુરોપના જે દેશો હતા એ પોતાની વસ્તુ જે જોઈતી હોય એ ખરીદી કરીને એના દેશમાં ચાલ્યા જતા। એટલે કોઈ દી ભારતવાળાએ યુરોપ નહોતું જોયું અને યુરોપવાળાએ કોઈ દી ભારત જોયું નહોતું। પછી આવી સાલ 1498। આમાં શું થયું હતું ભૂલી ગયા એમ ને? 1498માં વાસ્કો દ ગામાએ ભારત તરફનો સૌ પ્રથમ જળમાર્ગ શોધ્યો હતો। કયા દેશનો રહેવાસી હતો બાળકો વાસ્કો દ ગામા? હે, કયા દેશનો? હા, પોર્ટુગલનો। કયા દેશનો હતો? પોર્ટુગલનો હતો। તો ભારતમાં સૌથી પહેલી વિદેશી પ્રજા યુરોપીય પ્રજા કઈ આવી હતી બાળકો? પોર્ટુગીઝ। પછી તો આપણે જોઈ ગયા, હા, ડચ લોકો આવ્યા, પછી સમય જતાં અંગ્રેજો આવ્યા, સમય જતાં ફ્રેન્ચો આવ્યા, ધીમે ધીમે એક એક યુરોપીય પ્રજા ભારતમાં આવવા લાગી। પછી આપણે પહેલા ચેપ્ટરમાં બીજી એક વસ્તુ એ જોઈ હતી કે અંગ્રેજોએ ભારતમાં એક કંપની સ્થાપી હતી, યાદ છે કોઈને નામ? હા, વેરી ગુડ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। આની સ્થાપના અંગ્રેજોએ ભારતમાં કરી હતી। પછી પહેલા જ પ્રકરણમાં આપણે બે યુદ્ધ ભણ્યા હતા। ઘરે તો બધા યુદ્ધ કરતા જઈશું। આ બે યુદ્ધ આપણે પહેલા પ્રકરણમાં ભણ્યા હતા, યાદ છે કોઈને બાળકો? એક હતું પ્લાસીનું યુદ્ધ અને એક હતું બક્સરનું યુદ્ધ। પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, આ બે યુદ્ધનું પરિણામ શું આવ્યું બાળકો? તો કે ભારતનો સૌથી મોટું ત્યારના સમયનું જે રાજ્ય હતું બંગાળ, આ બંગાળ રાજ્ય અંગ્રેજોએ કબજે કરી લીધું પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ દ્વારા। અને અંગ્રેજોએ અને બીજી જે યુરોપિયન પ્રજા આવી હતી એણે ભારતમાં પોતાનો વેપાર વધાર્યો। આટલું આપણે પહેલા પ્રકરણમાં શીખ્યા। હવે આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે? જો જેટલી યુરોપિયન પ્રજા આવી હતી, પોર્ટુગીઝો હોય, પછી ફ્રેન્ચો હોય, અંગ્રેજો હોય, XYZ, જેટલી યુરોપિયન પ્રજા ભૂતકાળમાં ભારતમાં આવી હતી એ બધી પ્રજા ભારતમાં વેપાર માટે જ આવી હતી। તમે આ વાક્ય સાંભળ્યું હશે બાળકો ભારત માટે, કે ભારતી પહેલાંના સમયમાં સોને કી ચીડિયા। શું કામ કહેવાતું? કારણ કે આપણી આર્થિક સમૃદ્ધિ એટલી હતી, આપણે પૈસે ટકે બહુ સુખી હતા। અને પહેલાંના જમાનામાં તમારા ઘરમાં કોઈ વડીલ હોય ને તો એ એના મોઢે આવું વાક્ય સાંભળ્યું હોય કે ભાઈ અમારા જમાનામાં તો રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો। એટલે એની કંઈ સાઈઝ એવડી નહોતી, પણ એની વેલ્યુ એટલી હતી કે 1 રૂપિયો લઈને જાઓ ને તો ઘણી વસ્તુ આવતી। આજે તમારે બધાએ બીજું કાંઈ કામ નથી કરવાનું, ઘરે તમારા મોટા બાપુ હોય અથવા તમારા દાદા હોય ને તો એનો પ્રશ્ન પૂછવાનો કે હે દાદા તમારો પહેલો પગાર શું હતો? એટલે તમારા દાદા એમ કહે 22 રૂપિયા, 36 રૂપિયા, 34 રૂપિયા। વિચાર કરી લો, 34 રૂપિયામાં આખો મહિનો હાલે તોય બચત થતી ને અત્યારે હે ડી માર્ટમાં ગયા હોય 1000 રૂપિયાની વસ્તુ લીધી હોય તો એ થેલીને અલગથી લે, કારણ કે ત્યારના સમયમાં આપણા રૂપિયાની વેલ્યુ હતી। ડોલર બોલર તો ક્યાંય આઘા વયા જાય એટલી વેલ્યુ હતી। તો આ યુરોપિયન જેટલી પ્રજા આવી હતી ભારતમાં વેપાર માટે આવી હતી, અને આ વેપાર કરવા માટે આવેલી પ્રજા આપણા દેશના શાસકો કેવી રીતે બની ગયા એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે કે આ બધા યુરોપની પ્રજા કે યુરોપના દેશો તો ભારતમાં વેપાર માટે આવ્યા હતા, તો એ હવે શાસક આપણા દેશમાં એ લોકોએ સત્તા કેવી રીતના સ્થાપી ભાઈ?
શરૂઆત તો પહેલા ચેપ્ટરથી જ થઈ ગઈ હતી, પ્લાસી અને બક્સરના યુદ્ધથી. ધીમે ધીમે આખા દેશ ઉપર કબજો કેવી રીતના કર્યો એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. બાળકો, તમે ઓલી વાર્તા સાંભળી હોય, બે બિલાડી બાંધતી હોય છે રોટલા માટે, પછી વાંદરાને બોલાવે છે અને વચ્ચે કોણ ફાવી જાય છે? વાંદરો ફાવી જાય. એવું જ આપણા દેશમાં હતું. આપણા દેશના રાજાઓ વચ્ચે એકતા નહોતી. એમાં આ વાંદરાઓ એટલે કે યુરોપિયન પ્રજા જે આવી હતી એ ફાવી ગયા હતા. કારણ કે એને ખબર જ હતી કે ભારતના રાજાઓ અંદરો અંદર ઝઘડે છે. મરાઠાઓને રાજપૂતોનું રાજ્ય જોતું હતું અને ઓલા રાજાના બંગાળનું એકબીજા રાજાઓને, એકબીજા શાસકોને એકબીજાનું રાજ્ય જોતું હતું. એના કારણે શું થયું? આ યુરોપિયન જે પ્રજાઓ હતી બહુ બુદ્ધિશાળી હતી, એણે લાભ લીધો. ભારતના રાજાઓ વચ્ચે એક તો અંદરો અંદર લડાઈ ઝઘડા ચાલતા જ હતા. એનો લાભ લઈ અને આજે યુરોપિયન પ્રજાઓ વેપાર માટે આવી હતી એ આપણા દેશના શાસકો બની ગયા. તો આપણે આ પ્રકરણની અંદર આ વેપારી પ્રજા કેવી રીતના શાસક બની. 18મી સદી સુધી બાળકો આપણા દેશની સમૃદ્ધિ ખૂબ જ હતી, પણ જેવી આ પ્રજાઓએ ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કરી એટલે આપણા દેશની બધી સમૃદ્ધિ છીનવાઈ ગઈ. હવે આપણે બાળકો હવેના જે પ્રકરણ આવે એની અંદર આપણે વેલેસ્લીની સહાયકારી યોજના વિશે માહિતી મેળવીશું. તો વેલેસ્લીએ આપણા દેશમાં સહાયકારી યોજના શરૂ કરી હતી. 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે. સહાયકારી યોજનાની શરૂઆત કોણે કરી હતી બાળકો? વેલેસ્લીએ. વેલેસ્લી જ્યારે ભારતમાં ગવર્નર બનીને આવ્યો ત્યારે અંગ્રેજો અને ફ્રેન્ચ પ્રજા પણ ઘણી તાકાતવાળી હતી બાળકો. તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે અંદરો અંદર હરીફાઈ ચાલતી હતી ભારતમાં સત્તા સ્થાપવા માટેની. ફ્રેન્ચો તાકાતવાળા ન બને એટલે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. સહાયકારી યોજના અમલમાં મૂકવાનો એક જ હેતુ હતો બાળકો કે અંગ્રેજોની સત્તા ભારતમાં વધારવી. નામ છે સહાયકારી યોજના. જો સહાયકારી યોજના, મદદ કરતી યોજના. પણ આમાં કાંઈ મદદ જેવું નથી લાગતું મને. તમને લાગતું હોય તો ખબર નહીં. હમણાં જોઈ યોજનામાં કઈ કઈ શરત હતી. તો સહાયકારી યોજના બાળકો કોણે અમલમાં મૂકી હતી? વેલેસ્લીએ મૂકી હતી. શું કામ અમલમાં મૂકી હતી? ભારતમાં અંગ્રેજોની સત્તા વધારવા માટે. અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ કરીને સૌથી મોટું રાજ્ય બંગાળ પોતાના કબજામાં કરી લીધું હતું. પણ ભારતના તો બધા રાજ્યો એટલા બધા સમૃદ્ધ હતા, અંગ્રેજોના લાલચ જઈ ગઈ. ઓહો, આ બધા રાજ્યો આપણી પાસે આવી જાય તો. અત્યારે અંગ્રેજો જે સારા રસ્તા, સારી ફેસિલિટી જે વાપરે છે એ બધી સમૃદ્ધિ ભારતની હતી બાળકો. ભૂતકાળમાં અંગ્રેજો જો કદાચ ભારતમાં ન આવ્યા હોત તો અત્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ એ બધા દેશો કરતાં આપણો દેશ સમૃદ્ધ હોત, 100% સમૃદ્ધ હોત. કારણ કે એ જમાનામાં અંગ્રેજો અને બીજી વિદેશી પ્રજા કરોડો રૂપિયા એના દેશમાં લઈ ગયા હતા ભારતમાંથી. તો સહાયકારી યોજનાની શરત 2 માર્કમાં પૂછાઈ શકે. પહેલી શરત શું હતી? યોજના સ્વીકારનાર રાજાએ અંગ્રેજોનું લશ્કર ફરજિયાત રાખવું પડતું. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એણે અંગ્રેજોનું લશ્કર રાખવાનું. એટલે રાજાઓને તો આમ જોઈએ તો એ જલસા થઈ ગયા ને. કારણ કે આ ભારતના રાજાઓ અંદરો અંદર લડતા હતા, મેં હમણાં તમને કીધું. તો અંગ્રેજોનું લશ્કર મળે રાજાને, એટલે રાજાને શું થઈ જાય કે ના, હવે આપણને કંઈ પ્રશ્ન નથી. કારણ કે અંગ્રેજોનું લશ્કર તો પાછું આધુનિક હતું, એની પાસે આધુનિક શસ્ત્ર હતા. તો જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એણે અંગ્રેજોનું લશ્કર પોતાની પાસે રાખવું પડતું. એટલે રાજાઓને તો બહારથી એમ જ લાગ્યું કે ઓહો, અંગ્રેજો લશ્કર આપશે, હથિયારવાળું, આધુનિક શસ્ત્રવાળું, વાવ, વેરી ગુડ. એટલે ઘણા રાજાઓ લાલચમાં આ યોજના સ્વીકારવા માંડ્યા. હવે બીજી શરત શું હતી? સૈન્ય કે લશ્કરનો ખર્ચ રાજ્યએ ચૂકવવો પડતો. જે રાજાએ કે જે રાજ્યએ સહાયકારી યોજના સ્વીકારી હોય એમાં અંગ્રેજો જેટલા સૈનિક મૂકે એ બધાનો ખર્ચો રાજાએ ઉપાડવાનો. લ્યો, આપણા જલારામ બાપાની જગ્યા હે ને, અહીંયા શું હોય? ખર્ચો બધો કોણ ઉપાડે? ટ્રસ્ટ ઉપાડે. કાંઈ પૈસા ના. આ તો એના જેવું થઈ ગયું ને. ખર્ચો બધો રાજા, તો પછી રાજાને શું લાભ થયો? લો એ કયો બાળકો. હા, અંગ્રેજો એનો પગાર નહીં બધું ચૂકવતા હોય તો રાજાને લાભ થાય કે ભાઈ ના, લશ્કર એ આપે છે ને પાછો હારો પગાર નથી લેતા. પણ આમાં તો એવું કંઈ હતું નહીં. ખર્ચો બધો કોણે ઉપાડવો પડતો? રાજ્યએ ઉપાડવો પડતો. ત્રીજી શરત શું કહે છે? રાજ્ય સૈન્યનો ઉપયોગ કરી શકતો નહીં. લ્યો, તો આ તો શોભાના ગાંઠિયા જેવું થયું ને. લશ્કર આપે અંગ્રેજો, પણ યુદ્ધ કરવાનું જાય થાય ત્યારે
અંગ્રેજ અધિકારીઓ ના પાડી દે કે ના ભાઈ અમારું લશ્કર નહીં આવે, એ રાજાનો ડખો છે, એ રાજા હંપી લે, લ્યો બોલો. તો આનાથી રાજામાં શું ફાયદો થયો? હાલો એ કહો. આ યોજના સ્વીકારવાથી રાજાને અમુકનો ખર્ચો વધ્યો ને, એક તો પોતાના સૈનિકોનો ખર્ચો, અને અધૂરામાં પૂરું અંગ્રેજોના જે સૈનિકો ગોઠવો એનો ખર્ચો. તો આ અંગ્રેજો બહુ સ્માર્ટ હતા, કારણ કે ઓલું સહાયકારી યોજના દાખલ કરીને જે તે રાજ્યમાં લશ્કર ન મૂકત તો એ સૈનિકનો બધો ખર્ચો અંગ્રેજોની માથે આવી જાય. અને એણે તો ભારતમાં સત્તા વધારવી હતી, એટલે વધારે સૈનિક રાખવા હતા, અને વધારે સૈનિક સાચવવા માટે જ આ યોજના હતી. ભારતના રાજાઓ માટે આ યોજના જ નહોતી. તો પહેલી શરત કઈ હતી બાળકો? રાજાએ અંગ્રેજોનું લશ્કર ફરજિયાત રાખવું પડતું. બીજી શરત કઈ હતી? લશ્કરનો ખર્ચ કોણ ભોગવતું? રાજ્યએ ભોગવવો પડતો. ત્રીજી શરત કઈ હતી? સૈન્યનો એટલે કે લશ્કરનો ઉપયોગ રાજા કરી શકે નહીં. રાજાનો કોઈ બીજા રાજ્યની યુદ્ધ થાય તો સૈન્યનો ઉપયોગ રાજા કરી શકતો નહીં. અને છેલ્લી શરત, રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખવો પડતો, પંચાયત કરવા. જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એણે પોતાના દરબારમાં, પહેલાંના જમાનામાં દરબાર ભરાતા રાજાના, એમાં એના મંત્રી અને એના બધા જે હોય રાજ્યના જે મોટા મોટા ઉચ્ચ હોદ્દા ઉપરના વ્યક્તિ, એની યારે રાજા ચર્ચા વિચારણા કરતો, ન્યાય આપતો, આ બધી કામગીરી દરબારમાં થતી. તો જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એના ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો. અંગ્રેજ પ્રતિનિધિએ આ જ કામ કરવાનું, રાજાની પંચાયત. આ રાજા પાસે આટલું લશ્કર છે, એને આ રાજાની યાર હારા સંબંધ છે, આ રાજાની યાર દુશ્મનાવટ છે, એટલે અંગ્રેજોને ખબર પડી જાય કે આ ફલાણા રાજ્યના રાજાને કોની યાર બને છે ને કોની યાર નથી બનતું. અંગ્રેજોને તો એ જ જોતું હતું, અંદરો અંદર ડખા. હમણાં જ કીધું, બે બિલાડી અને વાંદરામાં કોણ ફાવી ગયું હતું? વાંદરો ફાવી ગયો હતો. એના જેવું જ છે. હવે સહાયકારી યોજનાનો સૌ પ્રથમ શિકાર કોણ બન્યું હતું બાળકો? હૈદરાબાદ. 1 માર્કના પ્રશ્ન માટે યાદ રાખવાનું છે. પછી તો ધીમે ધીમે મૈસૂર, અયોધ્યા, તાંજોર, કર્ણાટક, ગોરખપુર, ફરુખાબાદ, આ બધા રાજ્યો સહાયકારી યોજનાનો શિકાર બન્યા હતા. તો હવે આપણે જ્યારે આવતા લેક્ચરમાં ભેગા થશી ત્યારે અંગ્રેજોએ અને અન્ય પ્રજાઓએ ભારતમાં કેવી રીતના કબજો કર્યો એની માહિતી મેળવશું. બાળકો ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. જય શ્રી કૃષ્ણ.